રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ 2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેના ભાગરૂપે જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તારીખ 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલે આ અધિનિયમ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં એટલે કે તારીખ 11 ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ રાજ્યભરની 16,698 આરોગ્ય સંસ્થાઓએ કાયમી અથવા કામચલાઉ નોંધણી થઈ છે, જે પૈકી 14,647 આરોગ્ય સંસ્થાઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 1,882 સરકારી, 5268 ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમાં 12,028 એલોપેથી, 1,622 આયુર્વેદિક તેમજ 3,000થી વધુ હોમિયોપેથી હોસ્પિટલ અને ક્લિનિકનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 566 ક્લિનિકલ લેબ, 286 ઇમેજિંગ સેન્ટર, 40 બ્લડ બેંક અને 39 જેટલી યુનાની સંસ્થાઓએ આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખૂબ જ જરૂરી છે। રજિસ્ટ્રેશન દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવેદું રોકી શકાશે, જે હેતુથી જ રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ તારીખ 22/5/2021ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ 13/9/2022ના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવેલ છે। ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ 2021 અંતર્ગત નિયમો અને નિયમન તારીખ 13/3/2024ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ અમલમાં આવ્યા છે।